નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ સરકાર બનતાની સાથે જ ખેડૂતો માટે મોટી રાહત। સરકાર 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની કરી છે જાહેરાત। ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી પ્રતિકૂળ વાતાવરણને પગલે ખેડૂતોની આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોન માફીની જાહેરાત કરી છે। બીજા રાજ્યોમાં કોંગ્રેસે ચૂંટણી દરમિયાન કરેલો વાયદો પૂરા કરતા રેવત રેડ્ડીએ કહ્યું કે ખેડૂતોને રૂપિયા 2 લાખ સુધીની લોન માફી ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે। રાજ્ય કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રેવત રેડ્ડીએ કહ્યું કે 2018 થી 2026 વચ્ચે જે ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તે તમામ ખેડૂતોને લોન સંપૂર્ણ રીતે માફ કરવામાં આવશે। મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ કહ્યું કે 5 વર્ષના સમયગાળા માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી રૂપિયા 2 લાખની લોન માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। લોન માફીની વિગતો, પાત્રતાની શરતો વગેરે બાબતોની માર્ગદર્શિકા સરકારી આદેશ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। રાજ્યના ખેડૂતોની લોન માફી બાદ રાજ્ય સરકારની તિજોરી પર અંદાજિત 31,000 કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે। આ સાથે અગાઉની BRS સરકારે ખેડૂતોની 1 લાખ રૂપિયાની લોન માફીને વચનને પ્રામાણિકપણે અમલમાં ન મૂકીને ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા હતા। મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર 2 લાખ રૂપિયાની કૃષિ લોન માફીનું ચૂંટણી વચન પૂરું કરી રહી છે। સોરેન સરકારે પણ ઝારખંડમાં લીધો છે આવો નિર્ણય। તમને જણાવી દઈએ કે અગાઉ ઝારખંડમાં ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને કહ્યું હતું કે તેમની ગઠબંધન સરકાર ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે। આ સાથે મફત વીજળીનો ક્વોટા વધારીને 200 યુનિટ કરવામાં આવશે। આ માટે તેમણે ઘણી બેંકોને પ્રસ્તાવ રજૂ કરવા જણાવ્યું હતું। સીએમ ચંપાઈ સોરેનના જણાવ્યા અનુસાર 31 માર્ચ 2026 સુધી ખેડૂતોએ લીધેલી 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે। ખેડૂત મિત્રો, આ હતી ગુજરાત સરકાર અને ઝારખંડ સરકારને 2 લાખ રૂપિયા સુધીની માફીની જાહેરાતની માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।